આપણા વિનિર્માણમાં 36% યોગદાન આપનારા 1 કરોડથી વધુ નોંધાયેલા MSME સાથે મળીને ભારતને એક વૈશ્વિક નિર્માણ કેન્દ્ર બનાવવામાં મદદ કરશે. આ MSME પોતાના ગુણવત્તાપૂર્વક ઉત્પાદનો સાથે આપણા નિર્યાતમાં 45%નું યોગદાન આપી રહ્યા છે. MSMEને વધુ વ્યાપક બનાવવા માટે અને તેમને નાણાકીય સહાયતા પૂરી કરવા માટે તેમની સહાયતા કરવાના હેતુ સાથે દરેક MSME માટે તેમના વેપારની સીમાઓને 2 ગણો સુધી વધારવામાં આવશે. તેનાથી તેમને મોટા ઉદ્યમી બનવા માટે અને આપણા યુવાનો માટે રોજગારી સર્જન કરવા માટેની તક મળશે. ગેરંટી કવર સાથે ધિરાણની ઉપલબ્ધતામાં પર્યાપ્ત વૃદ્ધિ કરવામાં આવશે. નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 કરોડથી 10 કરોડની સંખ્યા કરવામાં આવશે, જેનાથી 1.5 લાખ કરોડનું વધારાનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. બીજું, નવા સ્ટાર્ટઅપ્સ માટે 10 કરોડથી વધારીને 20 કરોડ કરવામાં આવશે, જેમાં આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ 27 ક્ષેત્રોમાં ધિરાણ માટે જે ગેરંટી શુલ્ક છે તેને ઘટાડીને 1% કરવામાં આવશે. અને MSME જે શ્રેષ્ઠ રીતે કાર્ય કરી રહ્યા છે તેમના માટે 30 કરોડ સુધીનું લાંબા ગાળાનું ધિરાણ આપવામાં આવશે. નાના ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. 5 લાખની મર્યાદા સુધી ક્રેડિટ કાર્ડ નાના ઉદ્યોગો માટે શરૂ કરવામાં આવશે. પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ વહેંચવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે આર્થિક આયોજન. સ્ટાર્ટઅપ્સ માટે AIF ને 91,000 કરોડથી વધુની પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે. તેને 10,000 કરોડના સરકારી અંશદાનથી સ્થાપિત કોષની સહાયતા પ્રાપ્ત છે અને 10,000 કરોડ નવા અંશદાન સાથે નિધિઓના નવા કોષની સ્થાપના કરવામાં આવશે. પ્રથમ વખત ઉદ્યોગો માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. 5 લાખ મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યમીઓ માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે, જેને માટે આગલા 5 વર્ષ સુધી 2 કરોડ જેટલું ધિરાણ આપવામાં આવશે, જેમાં સફળ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમમાંથી પ્રાપ્ત થયેલા અનુભવોનો સમાવેશ કરવામાં આવશે. ઉદ્યમશીલતા અને ઓનલાઈન નિર્માણ અને તાલીમ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે. સમસઘન ક્ષેત્રો માટે રોજગાર અને ઉદ્યમશીલતાના પ્રયાસોને વધારવા માટે અમારી સરકાર વિશિષ્ટ નીતિગત અને સહાયક ઉપાયો કરશે. ભારતના ફૂટવેર અને ચામડા ક્ષેત્રમાં ગુણવત્તા અને પ્રતિસ્પર્ધા વધારવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. તે સ્કીમમાં ચામડું અને ફૂટવેર, તેના ઉપરાંત જે ચામડા વગરના પણ જે ફૂટવેર છે તેને માટે ડિઝાઇન અને તેનું નિર્માણ અને તેના મશીનો માટે સહાયતા પૂરી પાડવામાં આવશે. આ યોજના થકી 22 લાખ વ્યક્તિઓને રોજગાર મળવાની સંભાવના છે અને 4 લાખ કરોડ રૂપિયાનો વેપાર થશે અને 1.1 લાખ કરોડથી વધુની નિકાસ થવાની અપેક્ષા છે. રમકડા ક્ષેત્ર માટે પણ ઉપાય કરવામાં આવશે. રાષ્ટ્રીય રમકડા કાર્ય યોજના આધારિત આપણે ભારતને એક વૈશ્વિક રમકડાના ક્ષેત્રમાં આગળ લાવવા માટે એક યોજનાની શરૂઆત કરીશું. આ યોજનામાં ક્લસ્ટરો અને કૌશલ અને એવા ઇકોસિસ્ટમની વિકાસ કરવામાં આવશે, જેના પરિણામ સ્વરૂપ ઉચ્ચ ગુણવત્તાના નવા રમકડા બનાવવામાં આવશે, જે મેક ઇન ઇન્ડિયા એક બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ખાદ્ય પ્રસંસ્કરણ માટે પણ સહાયતા પૂરી પાડવામાં આવશે. પૂર્વોત્તર વિસ્તાર માટે અમારી પ્રતિબદ્ધતા છે. તેની સાથે સાથે બિહારમાં રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થાનમાંથી સમગ્ર પૂર્વ વિસ્તારમાં ખાદ્ય પ્રસંસ્કરણના જે
કાર્યકલાપ છે તેને વધારો મળશે અને તેના પરિણામ સ્વરૂપ ખેડૂતોના ઉત્પાદનના મૂલ્યોમાં વૃદ્ધિ થશે અને તેમની આવક વધશે અને યુવાનોને કૌશલ લગતી તાલીમ, ઉદ્યમશીલતા અને રોજગારના અવસરો પ્રાપ્ત થશે. વિનિર્માણ મિશન મેક ઇન નિર્માણને આગળ વધારશે. અમારી સરકાર કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યોને મદદ, નિષ્પાદન કાર્ય યોજનાઓ, શાસન અને નિગરાણીને ઉપલબ્ધ કરાવવા માટે મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવાના ઉદ્દેશ્યથી લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યમોને સામેલ કરીને રાષ્ટ્રીય નિર્માણ મિશનની સ્થાપના કરશે તેનું વિવરણ આપવામાં આવ્યું છે. આનો જે જળવાયુ અનુકૂળ વિકાસને ધ્યાનમાં રાખીને મિશન સ્વચ્છ પ્રૌદ્યોગિકની મદદ પ્રદાન કરશે. તેનો ઉદ્દેશ્ય ઘરેલું મૂલ્યવર્ધનમાં ઇલેક્ટ્રોલાઇઝર, વિન્ટર વન અને બધા વોલ્ટેજવાળા ટ્રાન્સમિશનને ગ્રીડ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું રહે છે. ત્રીજા એન્જિનના રૂપમાં રોકાણ. હવે હું ત્રીજા એન્જિનના રૂપમાં નિવેશની તરફ આગળ વધું છું. તેમાં લોકોમાં રોકાણ, અર્થવ્યવસ્થામાં રોકાણ અને નવાચારમાં રોકાણ સામેલ છે. લોકોમાં રોકાણ, આંગણવાડી અને પોષણ સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 કાર્યક્રમ દેશભરમાં 8 કરોડથી વધારે બાળકો, 1 કરોડ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવનાર મહિલાઓ અને આકાંક્ષી જિલ્લાઓ અને પૂર્વોત્તર ક્ષેત્રમાં લગભગ 20 લાખ કિશોરીઓને પોષણ સંબંધિત મદદ પ્રદાન કરે છે. આ પોષણ સંબંધિત મદદ માટે લાગત માપદંડોને સમુચિત રૂપથી વધારવામાં આવશે. અટલ ટિંકરિંગ પ્રયોગશાળા આપણા બાળકોમાં જિજ્ઞાસા અને નવાચારની ભાવના ઉત્પન્ન કરવા માટે અને વૈજ્ઞાનિક વિચારને વધારવા માટે આવનાર 5 વર્ષમાં સરકારી સ્કૂલોમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવશે. સરકારી માધ્યમિક સ્કૂલો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ભારતમાં પરિયોજનાની હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં સરકારી માધ્યમિક સ્કૂલો અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ પ્રદાન કરવામાં આવશે. ભારતીય ભાષા પુસ્તક યોજના. આપણે શાળા અને ઉચ્ચતર શિક્ષા માટે ભારતીય ભાષામાં ડિજિટલ રૂપે પુસ્તકો પ્રદાન કરવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજનાનું અમલીકરણ કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ. તેનો લક્ષ્ય વિદ્યાર્થીઓને પોતાના વિષયોને સારી રીતે સમજવામાં મદદ કરવાનો છે. રાષ્ટ્રીય કૌશલ્ય ઉત્કૃષ્ટતા કેન્દ્ર. જુલાઈ 2024ના બજેટમાં ઘોષણા કરવામાં આવેલ પહેલુઓની દિશામાં કાર્ય કરીને વૈશ્વિક વિશેષજ્ઞ યોગ્યતા અને ભાગીદારી સાથે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. એટલે મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ. વિનિર્માણ માટે જરૂરી કૌશલ્યોની સાથે આપણા યુવાઓને સુસજ્જિત કરી શકે તેમાં ભાગીદારીમાં પાઠ્યક્રમ ડિઝાઇન, તાલીમની સમીક્ષાને સામેલ કરવામાં આવશે. આઈઆઈટીમાં ક્ષમતાનો વિસ્તાર. 23 આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યામાં 100%ની વૃદ્ધિ થઈ છે, જે વિતેલા 10 વર્ષોમાં 65,000થી વધીને 1.35 લાખ થઈ ગઈ છે. વર્ષ 2014 પછી શરૂઆતમાં કરવામાં આવેલ 5 આઈઆઈટીમાં અવસંરચનાનું સંરક્ષણ કરવામાં આવશે. એટલે 6,500 વધારે વિદ્યાર્થીઓ માટે શિક્ષણને સુવિધાજનક બનાવવામાં આવી શકાય. આઈઆઈટી પટનામાં છાત્રાવાસ અને બીજી સંરચનાની ક્ષમતાને પણ વધારવામાં આવશે. In artificial intelligence for शिक्षा education हेतु will be set up with a total outlay of 500 crores.
expansion of medical શિક્ષા હેતુ education. એઆઈમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર 2023માં Undergraduate કૃષિ સ્વાસ્થ્ય અને ધાર્મિક ક્ષેત્ર માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં ઘોષણા કરવામાં આવી હતી. હવે 500 કરોડની કુલ પરિવ્યયથી શિક્ષણ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા સંબંધિત એક ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. the goal of adding 75 આરોગ્યનો વિસ્તાર અમારી સરકારે 10 વર્ષમાં લગભગ 1.1 લાખ સ્નાતક અને સ્નાતકોત્તર શિક્ષિકા સાથે જોડી છે અને તે 130% વૃદ્ધિ છે. આવનાર 5 વર્ષોમાં 75,000 સીટોને જોડવાના લક્ષ્યની દિશામાં આવનાર વર્ષમાં મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10 લાખ વધારે સીટો જોડવામાં આવશે. established in 25-26 itself. Strengthening urban livelihoods. Our government has બધા given જિલ્લા living હોસ્પિટલમાં ડેકર કેન્સર કેન્દ્ર poor and vulnerable સ્થાપિત કરવામાં આવશે. અમારી સરકાર આવનાર 3 વર્ષોમાં બધા જિલ્લા હોસ્પિટલોમાં ડેકર કેન્સર સેન્ટરની સુવિધા પ્રદાન કરશે. વર્ષ 2025-26માં 200 કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. શહેરી આજીવિકા સુદૃઢ કરવા માટે street vendors, giving them respite from અમારી સરકાર શહેરી ગરીબો અને કમજોર તબક્કાના લોકોને મદદ આપવા માટે પ્રાથમિકતા આપતી આવી છે. શહેરી કામદારોના સામાજિક આર્થિક ઉત્થાન માટે એક યોજના આવશે. તેના માટે તેની આવક થી જીવન સારું કરવામાં મદદ થઈ શકે.